છે ત્યાં મિની અમરનાથ કહેવાય છે. પાણી પડે ને જેમ આ બરફની શિવલિંગ બને એમાં એ પથ્થરની શિવલિંગ બને છે. બરોબર. ખબર પડી જતી છે ફૂલ ગરમીથી. આ તો પાવર બેંક હારે છે એટલે દેખાય, બાકી મોબાઈલની ટોર્ચ એમાં કામ ના કરે. એટલી ગરમી થઈ ગઈ છે અહીંયા ગુફામાં પીગા ને. શ્રાવણ માસના આપણે હરેક દિવસના અલગ અલગ મહાદેવના દર્શન, એવામાં આજે આપણે આવી ગયા છીએ એવા અદ્ભુત મહાદેવના દર્શન કે જે પાંડવો દ્વારા અહીંયા શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી હતી. તો આજે તેવા મહાદેવના દર્શન કરવાના છે આપણે. તો સાથે મળીને આપણે દર્શન કરશું. તો પહેલાં દર્શન કરીએ, ત્યાર પછી આપણે આ જે શિવલિંગની સ્થાપના થયેલ છે તેના વિશે આપણે થોડી વાતચીત કરશું. તો ચાલો પહેલાં આપણે આ સ્વયંભૂ મહાદેવ ને શિવલિંગને આપણે દર્શન કરીએ. હર હર મહાદેવ, જય ગિરનારી. તો મિત્રો, આ રીતની આ મોટી બધી ગુફા છે જેની અંદર સ્વયંભૂ શિવલિંગ જેના આપણે આજે દર્શન કરવાના છે. અને આ બાજુ ઘણાય દર્શન તમને કરાવીશ, પ્રાચીન જે કંઈ સ્થાન આવેલા છે. તો પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ. આ ગુફાની અંદર બિરાજમાન છે. હર હર મહાદેવ, જય ગિરનારી. વાહ ભાઈ વાહ. તો આવી ઊંડી ઊંડી ગુફા છે જેની અંદર અસંખ્ય શિવલિંગ જે પથ્થરની અંદરથી પાણી ટપકી ટપકી અને શિવલિંગ બને છે, એટલા માટે આ મહાદેવને ટપકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. એની પહેલાં જ અહીંયા જો કાળ ભૈરવ દાદા, વાહ ભાઈ વાહ, જય કાળ ભૈરવ દાદા. અહીંયા હવનકુંડ પણ છે. તો હવે આપણે ગુફાની અંદર જઈએ અને ટપકેશ્વર મહાદેવના દર્શન કરીએ. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ, હર હર મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. આજે આપણે શ્રાવણ મહિનાનો 8મો દિવસ ફળી ગયો છે. તો અહીંયા નંદી મહારાજ, અહીંયા કછુઆ મહારાજ, અને હવે આપણે દર્શન કરવાના છે ટપકેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ, જય શિવશંકર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો એક સાથે અહીંયા 3 શિવલિંગ છે અને આજુબાજુમાં પણ ઘણી બધી શિવલિંગ છે, તેના પણ હું તમને દર્શન કરાવું. તો આ બાજુ ગણપતિ દાદા, પછી આ સાઈડમાં હનુમાન દાદા, પાછળ માતાજી, અને આ રીતે મહાદેવ અહીંયા બિરાજમાન છે. આપણા રમેશભાઈ આપણી સાથે જ છે. તો જો રમેશભાઈ થોડીક માહિતી દેશે. જો પાણી ટપકે છે ને એની હિસાબે ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું. આ જે મિત્રો દેખાય ને, જો આ બધી આની અંદરથી ટપક ટપક પાણી સીધું જે આ શિવલિંગ છે ને એની માથે પાણી ટપકે રાખે છે. ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, સતત ને સતત આ પાણી ટપકતું રહે, એટલા માટે આ મહાદેવનું નામ ટપકેશ્વર મહાદેવ રાખવામાં આવેલું છે. હવે તમને હું આજુબાજુમાં અસંખ્ય શિવલિંગ છે તેના પણ દર્શન કરાવું. અહીંયા આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને અહીંયા જો નાની નાની આ ગુફાની અંદર અસંખ્ય શિવલિંગો આવેલી છે. વાહ ભાઈ, જય ગિરનારી. હજી આ બાજુ વધશે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. જય ભોલેનાથ. આ મંદિરનો મુખ, મંદિરની આ બાજુ પણ અસંખ્ય શિવલિંગ છે, તેના પણ આપણે દર્શન કરીશું. હર હર મહાદેવ મહાદેવ, જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય જય ભોલેનાથ. તો શ્રદ્ધાળુઓ ઘણા બધા દર્શન માટે આવી ગયા છે. જય ભોલેનાથ, હર હર મહાદેવ. તો આ રીતની આ ગુફા છે અને કહેવાય છે કાંઈથી એક ગુફા જુનાગઢ પણ નીકળે છે. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. મિત્રો અહીંયા આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આ બાજુ જે પહેલાં અહીંયા સેવા પૂજા કરતા તે બ્રહ્મલીન સંત શ્રી શિવાનંદજી મહારાજનું સમાધિ સ્થાન આવેલું છે. ઓમ નમો નારાયણ. અને આવું પ્રાચીન આ બધું બાંધકામ છે. આ બાજુ આપણે દર્શન કર્યા, બાપુની સમાધિના દર્શન કર્યા અને અહીંયા પ્રાચીન પ્રતિમાઓ ઘણી બધી છે. જય ગિરનારી, હરિઓમ હરિઓમ. વાહ ભાઈ, આ રીતની આ શિલા છે. આ જગ્યાનું અત્યારે સેવા પૂજા કરતા વિમલાનંદજી મહારાજ અહીંયા બિરાજમાન છે. બાપુ જય ગિરનારી, ઓમ નમો નારાયણ. વાહ ભાઈ વાહ, આશીર્વાદ દેજો બધાને. આ છે ટપકેશ્વર મહાદેવ. મારું નામ વિમલાનંદ ગુરુ મુક્તાનંદજી બાપુ, અગ્નિ અખાડાના સભાપતિ અમારા ગુરુજી છે. બરોબર. ટપકેશ્વર મહાદેવ માંડવો જ્યારે અજ્ઞાતવાસમાં આવેલા ત્યારે કુંતામાને શિવ પૂજા કરવાનો નિયમ હોવાથી કૃષ્ણ ભગવાને અહીંયા ચંદ્રભાગા નદી અહીંયા ઉદ્ભવ સ્થાન એનું છે. અને જ્યાં ટીપું પડે ત્યાં શિવલિંગ બને કુદરતી. આ ગિરનારી ગુફા છે. ગુફા જુનાગઢની નીકળે છે એવી માન્યતા છે. અને એક મેઘાવી નામના મહાત્માથી ગયા, એને 2000 વર્ષ સુધી તપ કર્યું, ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે. કુદરતી આ મિની અમરનાથ કહેવાય છે. પાણી પડે ને જેમ ત્યાં બરફની શિવલિંગ બને એમાં એ પથ્થરની શિવલિંગ બને છે. બરોબર. અને શ્રદ્ધાળુ શ્રાવણ માસ હોય, રજાઓ હોય ત્યારે આવે છે. આ જંગલમાં આવેલું હોવાથી અહીંયા જંગલનું થોડું ધ્યાન રાખે. હિંસક પ્રાણીઓ હોય, પછી પ્લાસ્ટિક ન વેરવું, જ્યાં ત્યાં કાગળિયા ન નાખવા, જ્યાં ત્યાં જંગલમાં રખડવા નહીં જવાનું, અને સીધો દર્શન કરીને સીધું પાછું વળવાનું હોય છે. અને ત્યાં જે ગેટ છે ત્યાં 4 વ્હીલ ગાડી હોય તે રાખીને, મોટરસાઇકલ હોય તો અહીંયા આવે છે અથવા પગપાળા આવે છે. માણસો અમરનાથ જેટલું પુણ્ય અહીંયા પ્રાપ્ત કરે છે. વાહ ભાઈ, હરિઓમ હરિઓમ હરિઓમ. તો આવી સરસ મજાની બાપુએ આપને માહિતી આપી અને જંગલ ખાતાના જે કાંઈ નિયમો છે તો તેનું પાલન કરવું એ આપણી જવાબદારી છે. તો અહીંયા હવનકુંડ પણ આવેલો છે. હરિઓમ હરિઓમ. જય ગિરનારી, જય ગિરનારી. વાહ ભાઈ. તો અહીંયા તમામ સાધુ સંતોના ફોટા સ્વરૂપે આપને દર્શન પણ થાય છે. જય ગિરનારી, જય ગિરનારી. વાહ ભાઈ વાહ. બાપા સીતારામ, સીતારામ. આ ફોટો બાપુ શિવાનંદ બાપુ હંધારી પેલા સમાધિ છે એ બાપુ. સમાધિ છે એ બાપુ શિવાનંદ, શિવાનંદજી શિવાનંદજી બાપુ. આપણે સામે ટપકેશ્વર મહાદેવના ગુફાની અંદર દર્શન કર્યા અને આ બાજુ પણ આવું અદ્ભુત વૃક્ષ છે જેની નીચે ગુફા આવેલી છે અને તેની અંદર પણ શિવલિંગની સ્થાપના છે. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ, હર હર મહાદેવ મહાદેવ. અને આ બાજુ પણ ગુફા છે. વાહ ભાઈ વાહ. તો કુદરતની આ બધી કરામત છે. વાહ ભાઈ વાહ. આ બાજુથી ગુફાનું મુખ છે અને આ બાજુ મુખ છે. ને આ ઊંડી નદી છે. અત્યારે પૂર એવું આવ્યું નથી, નકર તો અત્યારે આમાં પાણી હેલું જતું હોય. મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવ જે ગુફામાં બિરાજમાન છે તેનો ઇતિહાસ આપણને બાપુ પાસેથી જાણવા મળ્યો સરસ રીતે. અને જે કાંઈ નિયમો બાપુએ કીધા એ નિયમોનું પાલન પણ કરવાનું છે. અને સાથે સાથે જો અહીંયા બીજી પણ ગુફા આવેલી છે જે આપને આપણા રમેશભાઈ, આપણા પ્રિય મિત્રના હિસાબે આપને આજે દર્શન કરવાનો મોકો મળ્યો છે. તો જો રમેશભાઈ કહે છે ભોળાનાથના હુકમના હિસાબે, એમાં કાંઈ ઘટે જ નહીં. તો તમારા અને મારા નસીબ આજે શ્રાવણ મહિનાના
8મા દિવસે તો આપણે સરસ મજાના એવા ગુફાની અંદર મહાદેવના દર્શન કરવાના છે. થોડુંક બીક લાગે એવું છે. ગુફા જો તમને બતાવું, દેખાય આ ગુફા છે અને ઘણી બધી ઊંડી છે. કોના કરતાંય ઊંડી છે. આપણે હમણાં દર્શન કર્યા ને એના કરતાંય ઊંડી છે. તો ચાલો અંદર જઈ અને મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ, જય ગિરનારી. તો અહીંયા બહાર પહેલાં તો આપણે ચપ્પલ ઉતારી નાખવાના અને બહારથી જો ગુફા આવી કંઈક છે. મોટી બધી શિલાઓ છે અને આ જે ગુફા છે એનું મોટું બધું મુખ છે અને જેમ જેમ અંદર જાશું ને તેમ તેમ ગુફા નાની નાની થતી જશે. છેલ્લે તો સૂતા સૂતા જવું પડે એમ કહે છે રમેશભાઈ. તો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય અંદર ન આવે ભાઈ. અને આ તમે જોઈ શકો છો ને, આ બધાને તેની પછી તેના પરિવારના ઘર આ રીતે એટલા માળના બની જાય એવી શ્રદ્ધા રાખી અને આવી રીતે અહીંયા પાણાની ગોઠવણી કરતા હોય. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. ત્યાર સુધી કોઈ દી બીક લાગી નહોતી, આજે થોડીક બીક લાગે છે પણ રમેશભાઈ આવી રહેશે, આપણા ભોળેનાથ આપણી હારે છે એટલે બીવાની કંઈ જરૂર નથી. તો જવાય ત્યાં સુધી આપણે આ ગુફાની અંદર જાશું. જય ભોલેનાથ, હર હર મહાદેવ મહાદેવ. કેટલી કુંડી છે રમેશ? ઊંડી તો છીએ એટલે પેલા થોડું થોડું અત્યારે ના હોય તો ભાઈ. અત્યારે પબ્લિક તો વાંધો ન હોય. તો અત્યારે પોઝિશન એવી થઈ ગઈ છે કે ઊભું થવાય એમ નથી, બેઠા બેઠા હાલવું પડે એવી જવાય નહીં હો. ગુફા છે. પબ્લિક હોય ને તો વાંધો ન આવે. જય ભોલેનાથ. તો મિત્રો બીક તો બહુ લાગતી હતી પણ મહાદેવ દેખાઈ ગયા ને તો આપણી બીક હવે ઉડી ગઈ છે. તો તમે જો એકલા કે 2 જણા હોય ને તો સાહસ ના કરતા, પબ્લિક હોય ને તો જ આ ગુફાની અંદર આવવું. બહુ ઊંડી છે. તો હવે આપણે મહાદેવના દર્શન કરાવું તમને. હા, વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ, હર હર મહાદેવ મહાદેવ, જય ગિરનારી જય ગિરનારી. વાહ ભાઈ વાહ. તો આ ગુફા હજી તો આમ ઊંડે જાય છે પણ આપણે અહીંયા મહાદેવના દર્શન કરી અને પાછું વળી જવાનું છે. જય શિવશંકર, ઓમ નમઃ શિવાય. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ જય ભોલેનાથ. તમારી જે કાંઈ મનોકામના હોય આરાધના લગાવજો, જરૂર પૂરી થશે. તો આ મહાદેવ આટલી ઊંડી ગુફાની અંદર બિરાજમાન છે અને આ પણ પાંડવો દ્વારા સ્થાપિત આ શિવલિંગ છે અને લોકોની શ્રદ્ધા માટે જો અહીંયા પણ પથ્થરો ગોઠવેલા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો અહીંયા પણ જો આ રીતે છે ને પાણી આ શિવલિંગ પર ટપકે રાખે એટલા માટે ટપકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. જોઈને ખબર પડી જતી છે ફૂલ ગરમી થઈ ગઈ છે. આ તો પાવર બેંક હારે છે એટલે દેખાય, બાકી મોબાઈલની ટોર્ચે આમાં કામ ના કરે. એટલી ગરમી થઈ ગઈ છે અહીંયા ગુફામાં પૂગ્યા ને સનકીરા. અને આગળ તો હજી ઊંડી છે આ ગુફા. કહેવાય છે કે બાપુ કહેતા હતા કે જુનાગઢ નીકળે છે ગિરનારની અંદર, અને સામે દેખાય ને એ આપણે અંદર આવ્યા ને એ મુખ કેવડું મોટું હતું, અહીંથી હાવ નાનકડું લાગે. તો ચાલો હવે બહાર જઈએ. જય ગિરનારી. આપણે ફાઇનલી ગુફાની બહાર આવી ગયા અને ગરમી જો, ચોમાસું છે, ઠંડુ વાતાવરણ છે, છતાં પણ
આવી ગરમી ચડી ગઈ એટલી આ ગુફા છે ને ઊંડી છે. તો એવું લાગ્યું કે ઘડીક તો એમ થઈ ગયું કે રમેશભાઈ કેવા મહિના હતા કે હવે પાછા વળી જાય, પણ મહાદેવ આમાં આવ્યા એવું અમને લાગ્યું, એવો આભાસ થયો. તો આ હતા ટપકેશ્વર મહાદેવના દર્શન. વાહ ભાઈ વાહ, જય ગિરનારી. તો તમે 2-3 જણા હોય ને તો મારી સલાહ માનજો, આમાં જતા નહીં. જો જાજા જણા હોય તો શું છે કે બીક ના લાગે એમ, અને ટોર્ચ તો હારે હોય તો જ જવું અંદર. જય ગિરનારી. હા હતા ટપકેશ્વર મહાદેવ, જેના આપણે તમામ દર્શન અને માહિતી મેળવી, અને શ્રાવણ માસના 8મા દિવસે આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને હર હર મહાદેવ લખતા જશો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.